તો અમારું મેળા તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જઈને જોતા આવજો અને આજના બ્લોગમાં આપણે પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો હાલ ધીમો ધીમો મસ્ત થોડો વરસાદ પડી ગયો છે ને આપણો વાળો હમુક કરવાનો છે એટલે આપણે થોડો ચહેરો લેવા માટે આપણે ધાર્યું લઈ લીધું છે. તો કશાકનો એટલે કોટાળો ઝડો રહી ગયા ને વાજી તો તાર કશાકનો કોટાળો ઝડો લાવવો પડશે આપણે. તો મિત્રો આપણે ખેતરમાં આવી જાય છીએ, ખબર નહીં કનું ખેતર છે પણ આપણે આવ્યા છીએ કેમ કે ઝડો લેવા કોઈ બી ખેતરમાં જવાય, ગામડું છે. અને આટલા બુલડી દેખાય છે આપણને, મને ઝડો થોડો ગમ્યો છે તો આરે કાપવો પડશે પહેલાં. જો કાપ્યા કરતા આપણે લઈ નહીં જઈએ કે તો કોટા પહેલાં કાપી લઈએ. તો મિત્રો આપણો આટલો ધારિયાથી આટલો આપણો કાપ્યા છે ઝડો જુઓ, પણ આટલો લગભગ તો નહીં 100% નહીં જ ચાલી રહી. શું કે વાળામાં નાખવાનો છે ચોફેર. તો આ બધી જગ્યા કાપી લીધો, આ ઉપરનો સાઈડનો બધો કાપવો પડશે ને ચાલશે નહીં. તો ફાઇનલી મિત્રો બધો ઝડો કાપી રહ્યા છીએ. આ ઝડો જો હવે ધાર્યું ભરે અને ખેંચીને એથી છેક દૂર આપણું ઘર છે તો હજી છેક ખેંચીને લઈ જવો પડશે આપણો. અને થોડો ટાઈમ લાગશે ખેંચીને જતા, પણ વાળા સુધી લઈ જવાનું છે. જેમ કે આપણે એક્ટિવા નહીં લાવ્યા હોય કારણ હેડીને જ આવ્યા હતા તો હેડીને હવે લઈને પહોંચે છે કે આપણે વાળા. મિત્રો પકડ ખોરતો ખોરતો એક નોંધું થઈ ગયું, હાથી ફૂટી ગયો આપણો, એક વધ્યો ને એક ફૂટી ગયો, નવું કમાઈ ગયું. તો મિત્રો કોટા આપણે લઈ આવ્યા પણ વાયર હંગાત જુઓ તો બોલ્યો કાલો માટે કોસ ભાવ્યું, વાયર પકડ બધું લઈ લીધું છે. એક હાથી થોડી નુકસાન કરી. તો મિત્રો આપણે મમ્મી પરી ચક્કુને સાફ કરવા માંડે છે. આપણો કોસ લઈને જઈશું, આટલો ખાડો કરવાનો, કાટલા અને કાટલા હવે લાકડી ગાળી દઈશું મસ્ત ધોકા. આરે આપણો ચહેડો અને આરે આપણો વાળો. મિત્રો આટલો ખાડો આપણો ખોદ્યો છે જુઓ, હવે આટલો ખોદવાનો. મિત્રો આપણે બીજો ખાડો ખોદી નાખ્યો છે, એક ખાડો નિકા અને બે તોબલે ગાળ દેવી પડશે. વાળાની સાફ સફાઈ ચાલુ છે, મજૂર તો કોઈ નહીં કરે ઘરનો. તો મિત્રો આવી ધોબલી આપણે આટલા ગાળવાની છે, માટી જે ખોદી રહી એમને અંદર, પછી બીજી ધોબલી તો આપણે ગાળવાની છે. મિત્રો એક ધોબલી પર કમ્પ્લીટ ફિટ ગાળી નાખી છે. હવે વારો ઓનો આશે જ એની છે, શું કે આ સપોર્ટ માટે જ છે. તો અને અંદર ગાળી દઈએ આપણે. મિત્રો બે ધોબલી આપણે ગાળી દીધી છે ને હવે આપણો વચ્ચે આટલો સુધી વાયર બાંધવાનો છે. તો મિત્રો આપણે વાયર બાંધી દીધા છે જુઓ. તો કન ધોબલેથી આપણા આ ધોબલેથી કમ્પ્લીટ વાયર બાંધી દીધા છે. કન પરીને ચકુને સાફ કરીશું. અને હવે આપણો આ જે ઝેડો રહ્યો ને એ ઝેડો થોડોક એના ઉપર નાખી દેવાનો છે, થોડોક પેલી બાદ નાખવાનો છે આટલો આમ, થોડાક પાછળની સાઈડમાં નાખવાનું છે, બીજો આટલા આડો વાળ કરવાની છે જુઓ. તો મિત્રો ફાઇનલી આપણે બધી જગ્યાએ કોટા નાખી રહ્યા છીએ. આપણે જે વાળોલી કરવાનું હતું એ કટ તો આગળ નાખ્યાશું, બીજા કોટા એકન વાળ કરીશું આપણો વાયર ઉપર જુઓ આ રીતે. હા ના તો અમારે બે ભત્રીજો એટલો કમાય જુઓ. મારો બંકો ચેવો જાય છે, ચાર નાખવા જાય છે, અહીં પડે ભૂઈ. અને અમારે ફરી બે જણા નાખીશું, એમાં છે કન સાફ કરે છે. અને હવે આપણો આ ઝેડો ને તો આગળ નાખવાનું શું વાળ કરવાની છે. તો ફાઇનલી મિત્રો આપણે વાળાનો જે ઇન્ટરેસ્ટ હતો આટલો એ કણે આપણે વાળ કરી દીધું, કોટા નાખી દીધા છે. હવે આપણે જેટલો આખલો ફરક એની ચિંતા છે ઓછી. અને હવે આપણે અંદરની સાઈડ કામ કરવાનું છે બીજું. તો મિત્રો આપણે આ વાળ કમ્પ્લીટ થઈ જાય, પાછળની વાળે કમ્પ્લીટ કરી નાખી, આ વાળે કમ્પ્લીટ થઈ જાય, પેલી વાળે કમ્પ્લીટ થઈ જાય. અને આપણે અંદર સાફ કરવાનું ને આપણે ચકું પરીએ પહેલાં બધા બહુ એ પહેલાં દાંતરું મળે વાગશે બેટા. ચલો પરી પહેલાં દાંતરું લઈ લે. પહેલાં ચેવું હતું બ્લોગમાં જોતા આવજો ને હવે ચેવું કરીને એકદમ ક્લીન. કેમ કે આપણે ઘણું બધું આવવાનું છે, કાં થોડું હમું કરી દઉં ચકુને એવા જઈશું ઘેર, એમને રોધવાનો ટાઈમ છે. આ હું હમું કરી દઉં અને બીજું કંઈ ઘણા બધી જે ઘાસ છે એ બધી લેવી પડશે પાવડે તો આપણે કામ પતાવી દઈએ. તો મિત્રો આજે આપણો આખા વાળાનો નહીં નેના વાળાનો ઇન્ટરેસ્ટ નથી. આપણે પાવડર લઈને બધું સાફ કરી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ. આ લાકડા મસ્ત ગોઠવી નાખ્યો છે અને આ જગ્યા પહેલાં ચેવી હતી નવા ચેવી કરી નાખી જુઓ. હવે ભેડા ઉગેલાશું, હજુ ઘણું બધું ચોળીને ગવાને ડેટોને એવું ઘણું આપવાનું છે આપણે. એક વાર એકમ કરીશું સેફટી માટે અને એક વાર તો કરીશું, બાકી ચોફેર વાળ હજ આપણે પહેલાંથી થોડી સુધાર નાખી કોટા નાખીને. તો મિત્રો આજે આપણો પાવડો અને થોડોક મેઠો લેબડો આપણે લાવ્યા છીએ વાબા માટે, જેમ કે આપણા વાળા મેઠો લેબડો નહીં
તો વિચાર આવ્યો છે કે આટલા માટી ખાતર બે મિક્સ છે તો આટલા જ વાઈ દઈએ. ઉગ ના ઉગ નસીબ આપણા જોઈએ. વરસાદની સિઝન કદાચ ચોટી જતો ઉગી જશે, બાકી જય રહો આપી. તો મિત્રો આપણે મેઠો આપણો વાઈ દીધો છે, ચોફે ખોમણી કરી નાખીશું. આપણા જોડે થોડું પાણી છે એ વાલ વેરતા જઈશું કે વરસાદ તો રાતે આવે તો આવે ને કોઈ જરૂરી નહીં આવે જ ના આવે તો પાણી આટલા વેરી જેથી થોડુંક ચોંટવા મદદ રહે. અને બાકી આપણો વાળો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે થોડો એકવાર વરસાદ થઈ જાય તો પછી ખોદણી કરીને બીજ નાખવાનું ચાલુ કરી દઈએ. તો મિત્રો આખો વાળો કમ્પ્લીટ કરીને બધો સામાન લઈને આપણે હવે હેડે છીએ ઘરે. થોડું માપનું કામકાજ બાકી છે, 10% જેવું એ કાલ કરશું. આ લાસ્ટ લુક આપણે જોઈ લો. હજી તો થોડાક માપના મસ્ત ટૂંકા કાપીને એટલે એક ગેટ બનાવીશું. એક ગેટ તો આગળ બનાવીશું. આ કામ બધું પતી ગયું છે. જોઈએ હજુ કેટલું થાય છે આગળ. જોતા રહેજો બ્લોગ. તો મિત્રો હોજના 8:30 વાગે છે ને આપણે મંદિરે આવ્યા છીએ. સવારે આપણે મંદિરે નતા આવ્યા. દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ. આ આપણો સતીમાં ચાલો મકાન મંદિર, તમે પણ દર્શન કરી લો. તો મિત્રો આજનો વ્લોગ આપણે આટલો પૂરો કરીએ છીએ. આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી, શેર, સપોર્ટ કરજો. જય માતાજી, જય રામ.